મિત્રો આજના વિડીયોમાં આપણે ઘણું બધું વાત કરવાના છે ખેડૂત વિશે. ખાસ કરીને ગુજરાતની અંદર જો હું કહું તો ખેડૂત જે છે ને મિત્રો, એને હર વખતે મિત્રો આપણે પાછળ મૂકી દે છે. ભલે ને પછી એના પાકના સારો ભાવ ના મળતો હોય, પીએમ કિસાન યોજનાના નામે છેતરપિંડી થતી હોય, ખાતર ના મળતું હોય કે અનેક એવા ફાયદાઓ છે. આપણે આજે વાત કરવાના છે લોન માફીના મુદ્દા વિશે. મિત્રો લોન માફીના મુદ્દાની વાત કરીએ ને તો આપણી જે છેલ્લી લોન માફી હતી ને એ 2018 કરવામાં આવેલી હતી. હાલ અત્યારે 2025 છે ને, થોડાક દિવસમાં મને લાગે છે કે 2026 મિત્રો આવી જશે. પરંતુ અત્યાર સુધી મિત્રો આપણને લોન માફીના મુદ્દા ઉપર કોઈ સમાચારની મોટી ચેનલ કોઈ વાતો નથી કરતી, કોઈ મિત્રો નેતા વાતો નથી કરતા, અને સરકારની તો આપણે દૂરની જ વાત કરીએ. હવે મિત્રો આપણે વાત કરીએ ને કે બીજા સ્ટેટ જેમ કે તામિલનાડુ છે, દિલ્હી છે, રાજસ્થાન છે, ઝારખંડ છે, મિત્રો આ જેના નામ બોલેલો છું ને, એ બધા સ્ટેટમાં લોન માફી થઈ ગયેલી છે અને 1 થી 2 લાખ રૂપિયાની લોન માફી થઈ છે. તો મિત્રો ગુજરાતમાં શું કરવાને નહીં? શું મિત્રો ગુજરાતની અંદર ત્યારે જ લોન માફી થશે કે જ્યારે ચુનાવી માહોલ મિત્રો ક્રિએટ થાય? જ્યારે પણ મિત્રો ચુનાવી માહોલ થાય ને, ત્યારે ઈ રાજ્યની અંદર ખેડૂતને પ્રોત્સાહન વધારે આપવામાં આવે. શું કરવાને ખબર છે? કેમ કે ગુજરાતની અંદર મને એવું લાગે છે કે વધારે પડતો જે ભાગ છે ને મિત્રો, એ ખેડૂતનો છે. તમે ગુજરાતના એક છેડેથી બીજા છેડે જાઓ તો તમને બસમાં કે ટ્રેનમાં તમે ટ્રાવેલ કરો તો તમને વધારે ખેતરો નજર આવે છે. એટલે કે ખેતરનો ભાગ, ખેડૂતનો ભાગ મિત્રો વધારે છે ગુજરાતની અંદર. એટલે જ હર વખતે ચુનાવ આવે ને ત્યારે ખેડૂતને વધારે પ્રોત્સાહન આપવામાં આવે, લોન માફીની વાતો કરવામાં આવે, પણ થતી નથી. હા, જરૂર 1 વખત કે 2 વખત એના પાકના સાચા મિત્રો ભાવ કદાચ એને મળતા હશે, પરંતુ એના ઉપર આપણે કાંઈ પણ વાત કરીએ તો ખેડૂતને મિત્રો કાંઈ મળતું નથી. હર વખતે આપણું ગુજરાત પાછળ હોય છે. પીએમ કિસાન યોજનાની આપણે વાત કરીએ કે જે 2000 રૂપિયા મિત્રો આપ સૌને મળે છે. હવે એ જ 2000 રૂપિયા બીજા સ્ટેટની અંદર 3000 રૂપિયા થઈ જાય છે. શું કરવાને એ ખબર નથી મિત્રો. એક યોજના હોય તો એનો હેતુ શું હોય મુખ્યપણે? કે ભાઈ જે ખેડૂત છે મિત્રો, એને આપણે સારી રીતે પ્રોત્સાહન આપીએ, એને આપણે આગળ કરીએ. એ જ એક યોજનાનો મિત્રો હેતુ હોય છે મુખ્યપણે. પરંતુ અહીંયા જે ખેડૂત છે મિત્રો, એને હર વખતે મિત્રો પાછળ રાખવામાં આવે છે. બિઝનેસની મોટી વાતો કરવામાં આવે છે. અડાનીને મિત્રો ખાલી 1 જ રૂપિયામાં મિત્રો જમીન આજની તારીખે 2025માં મિત્રો આપવામાં આવે છે. હવે એ જ જમીન જો ખાલી ખેડૂતને આપો અને એનું ગ્રોથ જોવો તમે, એવું નથી કે ખેડૂત ગ્રોથ નથી કરી શકતો. ખેડૂતને તમે જેટલું અડાની અંબાનીને આપો છો, પ્રોત્સાહન આપો છો, એટલું ખેડૂતને આપો, ખેડૂત ક્યાંય આગળ જશે. પરંતુ આપણે કરવું નથી એમ કહી શકીએ મિત્રો.